સાહેબ ઉપસ્થિત છે। હું પ્રોજેક્ટ મેનેજર શ્રી અજીતભાઈ જોશીને વિનંતી કરું કે અજીત સાહેબ આપ આવો અને અમારા જિલ્લાના માનનીય નાયબ દંડક શ્રી કૌશિકભાઈનું સ્વાગત સન્માન કરવા માટે જોશી સાહેબને વિનંતી કરું કે આપ પધારો અને એમનું સ્વાગત સન્માન કરી એમને આવકારો, એમને વધાવો। જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ, એમને આવકારી લઈએ। માનનીય સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા આપણી વચ્ચે મહેમાન થઈને ઉપસ્થિત છે। આરએફઓ પાણીયા રફીકભાઈ સીડાને વિનંતી કરું, સીડા સાહેબ આવો અને સાંસદ શ્રીનું આપ એક પ્રતિક આંબરડીનું અર્પણ કરી અને મોમેન્ટ અર્પણ કરી એમનો આવકારો। આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આરએફઓ સાવરકુંડલા પ્રતાપભાઈ ચાંદુ સાહેબને વિનંતી કરું કે આપ પધારો અને જેવી સાહેબનું સ્વાગત સન્માન કરી એક પ્રતિક અર્પણ કરી એમને આવકારો, એમને વધારો। જોરદાર તાલીઓથી વધાવો। આપણી વચ્ચે મહેમાન થઈ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુતરિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે। એમનું સ્વાગત કરવા માટે આરએફઓ પ્રવાસન ત્રિવેદી સાહેબને વિનંતી કરું, ત્રિવેદી સાહેબ પધારો અને જિલ્લા પ્રમુખનું સ્વાગત સન્માન કરી એમને આવકારો, એમને વધાવો। માનનીય ડીસીએફ ઝાલા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે। ઝોનલ ઇજનેર શ્રી કુલદીપભાઈને વિનંતી કરું કે આપ આવો અને એક પ્રતિક અર્પણ કરી અને ઝાલા સાહેબનું સ્વાગત કરી એમને વધાવો અને આવકારો। મહેમાન બની અને અમારું ધારી ગ્રામ પંચાયત એ પરિવાર વતી અને જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે। ઉપસ્થિત છે તો આપણી વચ્ચે એવા મહેમાન બની અને મહાવીર બાપુ ભગત વાઇલ્ડ લાઈફ વોર્ડન આપણી વચ્ચે ઉપસ્થિત છે। જ્યોતિબેનને વિનંતી કરું કે આપ બેન આવો અને આરએફઓ સાહેબ અને મહાવીર બાપુનું સ્વાગત સન્માન કરી એમને આવકારો, એમને વધાવો। આપણી વચ્ચે જિલ્લા પંચાયતના સદસ્ય ભૂપતભાઈ વાળા મહેમાન થઈને આવ્યા છે। હું વિનંતી કરું રાજલબેન પાઠકને, આરએફઓ સાહેબને કે આપ આવો અને ભૂપતભાઈનું સ્વાગત સન્માન કરી એમને આવકારો, એમને વધાવો। પૂર્વ ધારાસભ્ય શ્રી મનસુખભાઈ ભુવા અહીંયા મહેમાન થઈને ઉપસ્થિત છે। ભલગડિયા સાહેબને વિનંતી કરું કે આપ આવો અને એક મોમેન્ટ અર્પણ કરી અને મનસુખભાઈ ભુવાનું સ્વાગત સન્માન કરી એમને આવકારો, એમને વધાવો। પાછળ જે મહેમાનો આપણા મોંઘેરા બનીને આવ્યા છે એમને બધાને અહીંના હું સ્ટાફ પરિવારના બહેનો આપણા આવે છે આપને અને એક પ્રતિક અર્પણ કરી આપનું બધાનું સ્વાગત સન્માન કરી અને આપણે બધાને વધાવી રહ્યા છે। જોરદાર તાલીઓથી બધાને જોરદાર તાલીઓથી બધાને વિનંતી કરું, બધા એમને વધાવો, બધા આવકારો। આપણી વચ્ચે જિલ્લા પંચાયતના સદસ્ય પણ ઉપસ્થિત છે। કમળાબેન ભુવા એમનું પણ સ્વાગત સન્માન થઈ રહ્યું છે, એમને પણ આવકાર આવી રહ્યો છે। ડીવાયએસપી ઓરા સાહેબ મહેમાન બની અને મંચસ્થ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમનું પણ સ્વાગત સન્માન કરી એમને પણ આવકારવા બહેનોને વિનંતી કરું કે આપ પણ એમને આવકારો, એમને વધાવો। બહેનો વિનંતી કે બધાને પાછળ જેટલા બેઠા છે મહેમાનો આપણા બધા એમને ત્યાં એક આપવાનું છે, દરેક પ્રતિક અર્પણ કરવાનું છે। અંબાડી સફારી પાર્ક અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલ ખૂબ જ રમણીય સ્થળ છે। ગુજરાતનું તથા ભારત દેશનું ગૌરવ સમાન એશિયાટિક લાઇનનું નિવાસ સ્થાન છે। જંગલનો રાજા સિંહ આ બધા પરિચિત હોય અને આપણા ભાગ્ય જ કહેવાય કે આપણા વિસ્તારમાં આ એશિયાટિક લાઇનનું નિવાસ સ્થાન છે। આંબરડી સફારી પાર્ક તથા બહારના નજીકના વિસ્તારનો વિકાસ કરવા માટે તથા સિંહને નિહાળવા માટે આવતા પ્રવાસીઓની ખૂટતી પાયાની સુવિધા મળી રહે તે હેતુથી
વન વિભાગ સાથે પરામર્શન કરી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ફેસિલિટીઝ સરાઉન્ડિંગ આંબરડી સફારી પાર્ક એટ ધારી નામનો પ્રોજેક્ટ હાથ ધરેલ હતો, જ્યાં અહીંયા લોકાર્પણ થઈ રહ્યો છે. જોરદાર તાળીઓથી વિનંતી કરું કે આ લોકાર્પણના આ શુભ અવસરને મહેમાનો, આ મંચસ્થ આ બધા વધાવી એમને આવકારીએ, એમને વધાવીએ. ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી મહેમાનથીને પધાર્યા છે, તો વિનંતી કરું કે જીતુભાઈ જોશીનું સ્વાગત સન્માન કરી એમને આવકારો, એમને વધાવો. તાલુકા પંચાયત ધારી પ્રમુખ સાહેબના પરિવાર વતી ઘનશ્યામભાઈ હિરપરા મહેમાનથીને આવ્યા છે, તો એમને પણ એક પ્રતિકર્પણ કરી એમનું પણ સ્વાગત સન્માન કરવા વિનંતી કરું. પછીના ક્રમ ઉપર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર ખોડાકાકા ભુવા અહીંયા મહેમાનથીને મંચસ્થ આવ્યા છે, તો એમનું સ્વાગત કરવા માટે વિનંતી કરું. મેમકિયા સાહેબને વિનંતી કરું પધારો અને ખોડાભાઈ ભુવાનું સ્વાગત સન્માન કરી એમને વધાવો, એમને આવકારો. એવા મહેમાન બની અને આપણી વચ્ચે તાલુકા પંચાયતના સદસ્ય બબ્ભાઈ વાળા આપણી વચ્ચે મહેમાનથીને પધાર્યા છે. પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન હતા, એમને વિનંતી કરું આપ મંચસ્થ આવો અને એક પ્રતિક અર્પણ કરી અને બબ્ભાઈ વાળાનું સ્વાગત સન્માન કરી એમને આવકારો, એમને વધાવો, પધારો. એવા મહેમાન બની અને ભાજપ પરિવારના હૃદયસમા અતુલભાઈ કાનાણી મહેમાનથી નહીં આવ્યા છે, તો હું વિનંતી કરું અતુલભાઈ કાનાણીને આપ પધારો અને એક પ્રતિક અર્પણ કરી આપનું પણ સ્વાગત સન્માન કરી. પીઆઈ દેસાઈ સાહેબ પધારો, દેસાઈ સાહેબ પધારો. એમને વિનંતી કરું અતુલભાઈ કાનાણીનું સ્વાગત સન્માન કરી અને વધાવે. અમરેલી જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી પરેશભાઈ પટણી અહીંયા મહેમાનથીને ઉપસ્થિત છે, તો પરેશભાઈ પટેલનું સ્વાગત કરવા માટે વિનંતી કરું. બહેનો આવો અને પરેશભાઈનું સ્વાગત સન્માન કરી એમને આવકારો. ધારી તાલુકા યુવા ભાજપા પ્રમુખ ચિંતનભાઈ અહીંયા મહેમાનથીને આવ્યા છે, તો એમનું મારું સાહેબને વિનંતી કરું કે આપ આવો મારું સાહેબ અને ચિંતનભાઈનું સ્વાગત સન્માન કરી એમને આવકારો, એમને વધાવો. ધારી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ અંટાળા મહેમાનથીને આવ્યા છે, એમને વિનંતી કરું કે આવો એમનું સ્વાગત સન્માન કરવા માટે. ભરતભાઈ ત્રિવેદી સાહેબને વિનંતી કરું પધારો અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સાહેબનું સ્વાગત સન્માન કરી એમને આવકારો, એમને વધાવો. ખૂબ ખૂબ આભાર. આજના કાર્યક્રમની અંદર જે બધા મહેમાનો અહીંયા ઉપસ્થિત થયા છે એમનું બધાનું ખૂબ શબ્દોથી અને ભાવથી સ્વાગત. સ્વાગત પ્રવચન માટે અજીતભાઈ જોશી પ્રોજેક્ટ મેનેજરને વિનંતી કરું, ગુજરાત ટુરિઝમમાંથી વધાર્યા છે અને એમને વિનંતી કરું કે આખા પ્રોજેક્ટ અંતર્ગત બધા મહેમાનો શબ્દોથી સ્વાગત કરો. માનનીય મંત્રી શ્રી પ્રવાસન, સાંસ્કૃતિક બાબતો, વન અને પર્યાવરણ તેમજ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ આદરણીય મુળુભાઈ બેરા સાહેબ, નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, સાંસદ સભ્ય શ્રી નારાયણભાઈ કાછડિયા સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબ, મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, તમામ પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, તમામ મિત્રોનું હું ગુજરાત પ્રવાસન નિગમ વતી સ્વાગત કરું છું.
જેવી રીતે આપ બધા અત્રે ઉપસ્થિત છો અને અમારા દિશા નિર્દેશક એવા મંત્રી